ગીર ગઢડા તાલુકાના ઉમેદપુરા ગામ ખાતે ખોડિયાર માતાજીના મંદિરે વૈશાખ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગીર ગઢડાથી ઉમેદપુરા રોડ ઉપર આવેલા ખોડિયાર માતાજીના મંદિરે ઉમેદપુર ગામથી મગનભાઈ પાનસુરિયા તેમજ વિઠ્ઠલભાઈ પાનસુરિયા દ્વારા ખોડિયાર માતાજીના મંદિરે પૂનમ ભરવામાં આવી હતી તેમજ ખોડિયાર માતાજીના મંદિરના મહંત કાનજી ભગત દ્વારા બપોરના 12 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી તેમજ ખોડિયાર માતાજીના મંદિરે પ્રસાદીના દાતા મગનભાઈ પાનસુરિયા દ્વારા 500 થી 700 ભક્તોએ महाप्रसाद लीधो हतो। अहवाल प्रकाश वघासिया कुकावा। હું જેતપુરથી આવું છું। અહીંયા 20 વર્ષથી પૂનમ ભરવા આવું છું અને ગઢડાથી ઉમેદપુરા રોડ ઉપર ખોડિયાર મંદિર છે અને ત્યાં એ મોહન ભગત હતા આની પહેલાંના પૂજારી, એ મારા સગા કાકા અને 500 થી 500 માણસનું બટુક ભોજન કરાવે છે અને અત્યારે જે મોહન છે એ અમારા કાના ભગત છે। આજની પૂનમ કોના તરફથી ભરવામાં આવી? આજની પૂનમ છે એ મગનભાઈ પાનસુરિયા તરફથી છે। ઉમેદપુરાના રહેવાસી? હા, ઉમેદપુરાના રહેવાસી છે અને 500 થી 700 માણસનું જમણવાર છે આજે। આવી જ રીતે દર પૂનમે 400-500 માણસનું જમણવાર હોય છે અને હું 20 વર્ષથી અહીંયા આવું છું અને કોઈ પાસે કંઈ માગવાનું કે કંઈ આવતું નથી।